અંકલેશ્વરમાં મહિલાના ગળામાંથી ચેન સ્નેચિંગ કરીને ભાગતી ગેંગ ઝડપાઈ જવા પામી હતી. હાસોટ રોડ ઉપર સેફ્રોનથી મોદીનગર બસ સ્ટેન્ડ રિક્ષામાં બેઠેલા મહિલા નજર ચૂકવી સોનાની ચેન તોડી લીધી હતી. ગણતરીના કલાકમાં ભર એલસીબી પોલીસ મહિલા સતત 4 ઇસમોને ઝડપી પાડ્યા હતા. સોનાની ચેન, મોબાઈલ અને રિક્ષા પોલીસે જપ્ત કરી હતી. અંકલેશ્વરમાં ગતરોજ એક મહિલા હાસોટ રોડ ઉપર આવેલા સેફ્રોનથી મોદીનગર વચ્ચે રોડ રિક્ષાની રાહ જોઈ હંસાબેન કાપડિયા ઊભા હતી. તે દરમિયાન એક રિક્ષા આવી ઊભી રહેતા તેમાં 3 ઈસમ અને એક મહિલા બેઠા તે રિક્ષા આવી ઊભી રહેતા તેઓ રિક્ષામાં બેઠા હતા. દરમિયાન તેમની નજર ચૂકવી અંદર રહેલા ઈસમો 2 તોલાની સોનાની ચેન તોડી લીધી હતી અને હંસાબેનને ઉતારી ફરાર થઈ ગયા હતા. આ અંગે હંસાબેન કાપડિયા દ્વારા શહેર પોલીસ મથક ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. જે અંગે ભરૂચ એલસીબી પોલીસની ટીમની તપાસ શરૂ કરી રિક્ષા અને અંદરના ઈસમો વર્ણન આધારે ટેકનિકલ સર્વેલન્સ સાથે સીસીટીવી ફૂટેજ તપાસ કરી હ્યુમન ઇન્ટેલિજન્સની મદદ જૂના બોરબાટા પાસે વાહન ચેકિંગ શરૂ કર્યું હતું. દરમિયાન વર્ણન આધારે રિક્ષા આવી ચડતા પોલીસે કોર્ડન કરી રોકી હતી. પોલીસે રિક્ષામાંથી અમરેલીના ભરત મગન સોલંકી, દેવી પૂજક, મીરાનગર સારંગપુર ગામ અને મૂળ સુરેન્દ્રનગરના તાતાભાઈ વાઘરી, ભરૂચ નવા બસ ડેપો ઝુંપડપટ્ટીમાં રહેતા સંજય રાઠોડ અને રેખા ગોપાલ ચુડાસમાને ઝડપી પાડ્યા હતા અને તેમની અગજનતીમાંથી સોનાની તુલસી માળા મળી આવી હતી. પોલીસે તમામની અટક કરી અંકલેશ્વર એ ડિવિઝન પોલીસના હવાલે કર્યા હતા અને તેમની પાસે 30 મોબાઈલ, 5 ઓટો રિક્ષા અને સોનાની માળા મળી કુલ કિંમત 1.87 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ આરંભી હતી.